તો આજે આપણે વાત કરવાના છે ભારતના ઇતિહાસમાં. સૌપ્રથમ આજે આપણે જોવાના છીએ કે ચંદ્રગુપ્ત દ્વિતીય, ગુપ્ત યુગનો રાજા, એક મહાન રાજા કહી શકાય છે ગુપ્ત યુગ ચંદ્રગુપ્ત દ્વિતીય. એને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે કે વિક્રમાદિત્ય. કે ચંદ્રગુપ્ત દ્વિતીય છે એ કોના ઉત્તરાધિકારી છે? કે સમુદ્રગુપ્તના ઉત્તરાધિકારી તરીકે. કોણ છે? તો કે સમુદ્રગુપ્તનો ઉત્તરાધિકારી કોણ છે? કે ચંદ્રગુપ્ત દ્વિતીય. પિતા કોણ છે આના? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના પિતા છે સમુદ્રગુપ્ત. પિતા કોણ છે? તો પિતા છે સમુદ્રગુપ્ત. પિતાનું નામ શું છે? કે સમુદ્રગુપ્ત. કોણ છે? કે સમુદ્રગુપ્ત. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત બીજો છે એ ગુપ્ત યુગનો મહાન રાજા છે. તો છે ગુપ્ત યુગનો મહાન રાજા કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે છે એ આપણે આગળ જોવાના છે. કે સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ કયા રાજાના શાસન કહેવામાં આવે છે? ગુપ્ત યુગનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કયો રાજા છે? તો એ છે ચંદ્રગુપ્ત બીજો. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કયો? તો ગુપ્ત યુગનો સુવર્ણ યુગ. ગુપ્ત વંશનો સુવર્ણ યુગ. સુવર્ણ યુગ. ગુપ્ત વંશનો સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? ગુપ્ત વંશનો સુવર્ણ યુગ કે સુવર્ણ વંશ કોને કહેવામાં આવે છે? ગુપ્ત યુગનો સુવર્ણ યુગ એટલે કયો આવશે? રાજા ચંદ્રગુપ્ત બીજો. કયો આવશે? તો ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજાની આપણે વાત કરવામાં આવે છે. ચંદ્રગુપ્ત બીજાએ અનેક પ્રકારની ઉપાધિઓ મળેલી છે. અનેક પ્રકારની શું કરે છે? બિરુદો ધારણ કરેલા છે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે એની ઉપાધિઓ કઈ કઈ છે. ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત બીજાની ઉપાધિ. ઉપાધિ કઈ કઈ છે? ઉપાધિ કો કે બિરુદો? ઉપાધિ કઈ કઈ ઉપાધિઓની જેને બિરુદ માનવા છે? સૌ પ્રથમ આવશે વિક્રમાદિત્ય. સૌ પ્રથમ કયું બિરુદ છે? વિક્રમાદિત્ય. વિક્રમાદિત્ય. વિક્રમાદિત્ય છે. બીજું કયું આવશે? સકારી છે. કઈ? સકારી. પરમ ભાગવત. પરમ ભાગવત. વિક્રમ. પરમ ભાગવત છે. વિક્રમ છે. આ છે બિરુદો છે. બિરુદો અથવા ઉપાધિઓ કોને છે? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીય. ચંદ્રગુપ્ત દ્વિતીયનો જે સમયગાળો છે એ મહાન યુગનો સમયગાળો છે. ચંદ્રગુપ્ત એ મહાન શાસક છે. ગુપ્ત વંશનો મહાન રાજા કહેવામાં આવે છે. ગુપ્ત વંશનો કેવો રાજા છે? ગુપ્ત વંશનો મહાન શાસક. ગુપ્ત વંશનો કેવો? તો કે મહાન શાસક. ગુપ્ત વંશનો મહાન શાસક. મહાન શાસક કોણ છે? ગુપ્ત વંશનો મહાન શાસક એટલે કે ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજાની જે સત્તાની વાત કરવામાં આવે તો ચંદ્રગુપ્ત બીજાની સત્તા ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણ સુધી છે, તેમજ પશ્ચિમમાં ગુજરાત, સૌરાષ્ટ્રમાં ફેલાયેલી છે. સત્તા ક્યાં સુધી ફેલાયેલી છે મૌર્યની? સત્તાની જો વાત કરવામાં આવે તો સત્તા ફેલાયેલી છે. સત્તા કોની? ચંદ્રગુપ્ત બીજાની સત્તા ક્યાં છે? ઉત્તરમાં કાશ્મીરથી લઈને કાશ્મીરથી દક્ષિણ સુધી છે. પશ્ચિમમાં ક્યાં? તો કે પશ્ચિમમાં ગુજરાત છે. પશ્ચિમમાં ક્યાં છે? ગુજરાત, સૌરાષ્ટ્ર. ગુજરાત સૌરાષ્ટ્રની સત્તા ફેલાયેલી હતી. એની તક ચંદ્રગુપ્ત બીજાની. અહીંયા સુધી કોણ હતી? તો કે સત્તા ફેલાયેલી હતી. કોણ? ચંદ્રગુપ્ત બીજાની. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન કોની સાથે રહ્યા હતા? કે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન થયા હતા રાજકુમારી કુબેરના સાથે. લગ્ન કોની સાથે રહ્યા હતા? લગ્ન થયા હતા રાજકુમારી કુબેરના સાથે. રાજકુમારી કોણ હતી? કે કુબેરના. રાજકુમારી કુબેરના.
રાજકુમારી કુબેરનાગા અને બીજું તો કે ચંદ્રગુપ્ત મૌર્યના. રાજકુમારી કુબેરનાગા ચંદ્રગુપ્ત મૌર્યના ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત બીજો આવશે. કોણ હશે? ચંદ્રગુપ્ત બીજો. રાજકુમાર કુબેરનાગા અને ચંદ્રગુપ્ત મૌર્યને શું થયા હતા? લગ્ન થયા હતા. તો કે આ બેન એક પુત્રી હતી, તેનું નામ હતું કોણ હતું? પ્રભાવતી. શું નામ હતું? પુત્રીનું નામ હતું પ્રભાવતી. આ બંનેની એક પુત્રી હતી જેનું નામ હતું પ્રભાવતી. શું નામ હતું? પ્રભા. પ્રભાવતી છે એના લગ્ન કોની સાથે થયા? પ્રભાવતીના લગ્ન ઉદ્રસેન બીજા સાથે કરવામાં આવ્યા. કયા વંશનો હતો ઉદ્રસેન બીજો? તો કે વાટકા વંશનો હતો. વાટકા વંશનો રાજા હતો. લગ્ન કોની સાથે થયા હતા? ત્યાંના લગ્ન થયા હતા ઉદ્રસેન ત્રીજા સાથે. લગ્ન વાટક વંશના રાજા ઉદ્રસેન ત્રીજા સાથે. ઉદ્રસેન કોની સાથે? ઉદ્રસેન બીજા સાથે રહ્યા હતા. ઉદ્રસેન બીજા સાથે લગ્ન. કોણ? તો પ્રભાવતીના લગ્ન કોની સાથે? વાટક વંશના રાજા ઉદ્રસેન બીજા સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. કોની પુત્રી હતી પ્રભાવતી? રાજકુમારી કુબેરનાગા અને ચંદ્રગુપ્ત બીજાની પુત્રી હતી. એવું માહિતી આગળ મળે છે ચંદ્રગુપ્ત વિશે. ચંદ્રગુપ્ત બીજો છે એ સમગ્ર પૃથ્વીને જીતવાના અભિલાષી તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી મળી આવે છે માહિતી. આ માહિતી આપણને મળી આવી છે મધ્યપ્રદેશમાં આવેલા કયા? મધ્યપ્રદેશની ઉદયગીરી ગુફા. મધ્યપ્રદેશમાં આવેલી છે જે ઉદયગીરી ગુફા છે. એમાંના સ્તંભમાંથી એવી માહિતી મળે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે સમગ્ર પૃથ્વીને જીતવાના અભિલાષી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સમગ્ર પૃથ્વી જીતવાના અભિલાષી તરીકે દર્શાવવામાં આવે છે. ક્યાંય જીતવાનું? મધ્યપ્રદેશની ઉદયગીરી ગુફામાં આવેલા એક સ્તંભમાંથી માહિતી મળી રહી છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે સમગ્ર પૃથ્વી જીતવાના અભિલાષી હતો. કેવા હતા? કે સમગ્ર પૃથ્વી તેને જીતી હતી. કોણે? ચંદ્રગુપ્ત બીજાને. ચંદ્રગુપ્ત બીજા યુદ્ધો કર્યા છે. જેમ કે યુદ્ધો ક્યાં કર્યા છે? શકપાર વિજયમાં હતી. શકપાર વિજયમાં હતી સકારી તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? ઉદ્રસેન બીજાએ કોણે? ચંદ્રગુપ્ત બીજાએ ઉદ્રસેન ત્રીજા શક વંશના રાજા કોણ? ઉદ્રસેન ત્રીજાને હરાવી કેવી ઉપાધિ ધારણ કરી હતી? વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી. કઈ ધારણ કરી હતી? વિક્રમાદિત્ય હરાવીને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી. શંખ વંશના રાજા ઉદ્રસેન ત્રીજાને હરાવીને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી. શકોને હરાવે હોવાથી ચંદ્રગુપ્તને કયા તરીકે? સકારી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કોણ તરીકે? સકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે શકોને હરાવે હોવાથી સકારી. શકોને હરાવે હોવાથી સકારીની ઉપાધિ મળી આવે છે. કઈ ઉપાધિ? તો કે સકારીની. શકોને હરાવ્યા બાદ સૌ પ્રથમ તો કે ચાંદીના સિક્કા કોને બહાર પાડ્યા? શકોને હરાવ્યા બાદ ચંદ્રગુપ્ત દ્વિતીયએ ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા. કયા સિક્કા બહાર પાડ્યા હતા? સૌ પ્રથમ ચાંદીના સિક્કા બહાર પાડ્યા. કોને બહાર પાડ્યા? તો ચંદ્રગુપ્ત દ્વિતીયએ. સૌ પ્રથમ ચાંદીના સિક્કા કોને બહાર પાડ્યા હતા? ચંદ્રગુપ્ત દ્વિતીય. ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા. આ ઉપરાંત બીજું શું કર્યું? પાટલીપુત્ર તેની રાજધાની હતી. પાટલીપુત્ર ઉપરાંત અવંતીને તેને બીજી રાજધાની બનાવી. કઈ? તો કે અવંતીને બીજી રાજધાની બનાવી. અવંતી બીજી રાજધાની. બીજી રાજધાની.
અવંતીની બીજી રાજધાની બનાવી. કોને બનાવી હતી? તો ચંદ્રગુપ્ત બીજાએ. કોણે? તો ચંદ્રગુપ્ત દ્વિતીયએ અવંતીની તેને પોતાની બીજી રાજધાની બનાવી હતી. પાટલીપુત્ર ઉપરાંત બીજી રાજધાની અવંતી બનાવી હતી. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં અવંતી એટલે કે ઉજ્જૈન, અવંતી એટલે શું કહેવામાં આવે છે? અવંતી એટલે કે હાલનું કયું? તો કે હાલનું ઉજ્જૈન. અવંતી એટલે કે હાલનું કયું? કે હાલનું ઉજ્જૈન. તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ઉજ્જૈન અને પાટલીપુત્ર એક મહત્વના કેન્દ્રો હતા. તેના માટે કે વિદ્યાના મહત્વના કેન્દ્રો હતા. એક હતું પાટલીપુત્ર અને એક હતું ઉજ્જૈન. ઉજ્જૈન અને પાટલીપુત્ર કોની રાજધાની હતી? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયની. કોની હતી? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયની. ચંદ્રગુપ્ત દ્વિતીયએ ગુજરાતની પણ જીતી. ગુજરાતમાં પણ પોતાની સત્તા હતી. ત્યાં ગુજરાતમાં સત્તા હતી પોતાની. ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને પશ્ચિમ માળાના પ્રદેશો પણ જીત્યા હતા. કયા પ્રદેશો જીત્યા હતા? તો કે ગુજરાત, પશ્ચિમ, સૌરાષ્ટ્ર પણ જીત્યા હતા. શું કહે છે? ગુજરાત છે, સૌરાષ્ટ્ર, પશ્ચિમ માળાના પ્રદેશો. કયા પ્રદેશો? તો કે પશ્ચિમ માળાના પ્રદેશો. સૌરાષ્ટ્ર, ગુજરાત છે અને પશ્ચિમ માળાના પ્રદેશો જીતીને કઈ ઉપાધિ ધારણ કરી હતી? તો સિંહ વિક્રમની ઉપાધિ ધારણ કરી હતી. કઈ ઉપાધિ ધારણ કરી હતી? તો ઉપાધિની વાત કરવામાં આવે છે તો કે ઉપાધિ સિંહ વિક્રમની ઉપાધિ. કઈ ઉપાધિ હતી? તો કે સિંહ વિક્રમની ઉપાધિ. વિક્રમની ઉપાધિ ધારણ કરી હતી. કયા પ્રદેશો જીતી? ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, માળવાના પશ્ચિમ પ્રદેશો છે એ જીતી. એ મહાન પ્રદેશ પ્રદેશો જીતીને કઈ ઉપાધિ ધારણ કરી હતી? તો કે સિંહ વિક્રમની ઉપાધિ ધારણ કરી હતી. કોણે ધારણ કરી હતી? તો ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરી હતી. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં સૌપ્રથમ ચીની યાત્રિક ફાહિયાન આવ્યો હતો. કયો આવ્યો હતો? સૌપ્રથમ ચીની યાત્રી ફાહિયાન કોના દરબારમાં આવ્યા હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં. સૌપ્રથમ ચીની યાત્રી સૌપ્રથમ કયો? તો કે ચીનથી આવ્યો હતો. ચીની યાત્રી કોણ આવ્યા હતા? ફાહિયાન. સૌપ્રથમ ચીની યાત્રી ફાહિયાન કોના દરબારમાં? ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં. સૌપ્રથમ કોના દરબારમાં? ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં આવ્યો હતો. ફાહિયાને એક પુસ્તકની રચના કરી હતી. તો પુસ્તક કયું હતું? પુસ્તક હતું ફોવસ્તી. કયું પુસ્તક હતું? ફોવસ્તી. ફોવસ્તીમાં ચંદ્રગુપ્ત વિશેની માહિતી તેના મળી આવે છે. ફાહિયાનના પુસ્તક ચંદ્રગુપ્ત ફાહિયાનના પુસ્તક ફોવસ્તીમાં ચંદ્રગુપ્ત વિશેની માહિતી મળી આવે છે. પાટલીપુત્ર વિશેની માહિતી મળી આવે છે. અવંતીની માહિતી મળી આવે છે. તો કે મહત્વના કેન્દ્રો હતા. તેના કેન્દ્રો હતા વિદ્યા માટેના મહત્વના કેન્દ્ર કયા હતા? ઉજ્જૈન અને પાટલીપુત્ર વિશેની માહિતી મળી આવે છે. ક્યાંથી મળી આવે છે? તો ફાહિયાનના પુસ્તક ફોવસ્તીમાંથી મળી આવે છે. એમાંથી ફાહિયાનનું પુસ્તક છે ફોવસ્તી. તો કે આગળ આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં કયા કયા વિદ્વાનો હતા? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં કયા કયા વિદ્વાનો હતા? તે વિદ્વાનોની જો વાત કરવામાં આવે કયા કયા વિદ્વાનો હતા? તો કે અમરસિંહ છે, નિઘંટુના રચયિતા કોણ છે? ધન્વંતરી છે, કાલિદાસ છે, વારામિહિર છે, અનેક પ્રકારના હતા. કોણ કોણ હતા? ધન્વંતરી છે, અમરસિંહ છે, કાલિદાસ, વારામિહિર, પછી કયા હતા? વૈશાલ ભટ્ટ વગેરે. આ વિદ્વાનો કોણ હતા? કયા દરબારમાં હતા? ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં હતા. કોણ કોણ હતા? ધન્વંતરી છે, અમરસિંહ છે, કાલિદાસ છે, વારામિહિર છે, વૈશાલ ભટ્ટ છે વગેરે હતા.